વંદે ગુજરાત, વાત ગુજરાતની। સુરત શહેરમાંથી વધુ 2 સરકારી બાબુ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે। સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગના ઇન્સ્પેક્ટર અને ક્લાર્ક એસીબીની ઝપટે ચડ્યા હતા। ધ્યાનથી જુઓ આ માસૂમ ચહેરાઓને, એમની માસૂમિયત પર નહીં જતા। આ છે સુરત મહાનગરપાલિકાના 1 લાખના પગારદાર સરકારી બાબુ અને 35,000નો પગારદાર ક્લાર્ક। તેમનું કામ છે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે તપાસ કરીને ફૂડ સેફ્ટીનું લાયસન્સ આપવાનું। લાખ રૂપિયાનો પગાર હોવા છતાં પણ લાંચ લઈ લાયસન્સ આપવાના ગુનામાં સુરત એસીબીના હાથે રંગે હાથ પકડાયા છે। જુઓ વંદે ગુજરાતનો અહેવાલ। ગત રોજ એક ફરિયાદીની ફરિયાદ મળેલ કે શાકભાજીનું વેચાણ કરવા માટેનું લાયસન્સની જરૂરિયાત હોય તેઓએ એક ઓનલાઈન અરજી કરેલી, જે અરજીના કામે લાયસન્સ મેળવવા જે અરજી કરેલ એમાં લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર ઝોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ નાઓએ લાયસન્સ આપવાના અવેજ પેટે 45,000 રૂપિયાની લાંચની માગણી કરેલી, જે લાંચ લેતામાં હેમેન તથા ગુલામ શેખ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે। હેમેન ગોહિલ જે ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલ છે, જેમનો પગાર 1,05,000 રૂપિયા છે, તેમજ ગુલામ શેખ એ વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એમનો પગાર 35,000 રૂપિયા। આ જ ફરિયાદી પાસેથી એ આ દિવાળી અને એવા ફંક્શનોમાં પણ આ લોકો પૈસાની માગણી કરતા હતા ગેરકાયદેસર, અને આવી બાબત પણ એ તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે। આ જ ફરિયાદીએ એ વસ્તુ પણ ફરિયાદમાં એમને પોતે ધ્યાન મૂકેલી છે અને ભવિષ્ય આવું કંઈ પણ હશે તો આવી જે બાબતો તપાસ દરમિયાન અમારે ધ્યાને આવશે તે તમામ મુદ્દે અમે તપાસ કરીશું। એને 20-25 દિવસ જ થયેલા અરજી એ અરજી પણ આ લોકોએ જ કરાવેલી આની જોડે શાકભાજીના લાયસન્સ માટે। એટલે આ લોકોએ અરજી કરાવેલી, બાકી જનરલી ઘણા લોકો એવું કોઈ શાકભાજીનું લાયસન્સ લેતા નથી હોતા સામાન્ય, પણ એમ કે ફૂડ સેફ્ટીને ધ્યાને રાખી અને આ હેમેન તથા ગુલામે આની પાસે અરજી કરાવી।